જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે નુકસાન થયું છે। જૂના નાગના અને નવા નાગનાને જોડતો બેઠો પુલ ધોવાઈ ગયો। પુલના પ્લાસ્ટર નીકળી ગયા છે તો સળિયા બહાર આવી ગયા છે। બેઠા પુલમાં અનેક જગ્યાએ મોટા ગાબડા પડ્યા છે। બેઠો પુલ વાહન વ્યવહાર માટે જોખમી બન્યો છે। બેઠા પુલની બિસ્માર હાલતને કારણે સ્થાનિકો પરેશાન થયા છે। કાર્યપાલક ઇજનેરે કહ્યું કે જિલ્લા પંચાયત નવો કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યો છે। ચોમાસું પૂર્ણ થતાં પુલનું કામ શરૂ થશે। માટેનો આ એક જ રસ્તો છે, જેના કારણે 2 દિવસ સુધી અહીંથી કોઈ નીકળી શક્યા નથી અને આવી રીતે ક્યારે પણ હોસ્પિટલનો પ્રશ્ન આવે ત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે। અને જે બીજી બાજુ રસ્તો છે એમાં ખાડા એવા બધા છે વિભાપર પાસે કે જે અને ચીકણી માટી છે, જેના કારણે ગાડીઓ નાની એક્ટિવા છે, હોન્ડા છે, બધા સ્લીપ થતા જાય છે અને અનેક લોકો પડે છે। એટલે અમને અમારે સરકારશ્રીને વિનંતી છે અને જિલ્લા પંચાયતને વિનંતી છે કે આ તાત્કાલિક કામ શરૂ કરે।